અમદાવાદના ત્રાગડ પાસે હિલ્લોક હોટેલ પાસેનો કટ બંધ કરી દેવાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। કટ ખુલવાને બદલે તંત્રએ નજીકના ગરનાળામાંથી વાહન ચાલકોની અવરજવર અટકાવી દીધી છે, જેને લઈને સ્થાનિકો ભારે રોષે ભરાયા। ત્યારે આ અંગે પ્રદેશ 24 ગુજરાતીએ અહેવાલ દર્શાવતા અહેવાલ બાદ તંત્રએ ગરનાળું અવરજવર માટે ફરી ખોલ્યું। જો કે ગરનાળામાંથી ફોર વ્હીલર ચાલકો પર મનાઈ ફરમાવાઈ છે અને તેના માટે ગરનાળા આસપાસ પોલ પણ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। પહેલા આ કામગીરી દિવસના સમયે હાથ ધરાઈ હતી। જો કે પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રએ દિવસના સમયે કામગીરી અટકાવી દીધી અને રાતના સમયે પોલ ઊભા કરવામાં આવશે, જેમાંથી માત્ર ટુ વ્હીલરો જ પસાર થઈ શકશે। જો કે હજુ પણ સવાલ એ છે કે ડિવાઈડરનો કટ તંત્ર ક્યારે ખોલે છે। બહુ તકલીફ પડે છે। 3 કિલોમીટર આમ જવાનું, 6 કિલોમીટર વળીને આવવાનું, બહુ તકલીફ પડે છે અમને લોકોને જવામાં। બહુ ટાઈમથી પહેલાં અંડરપાસ પાસે કટ બંધ કર્યો, પછી આ ચાલુ કર્યો, આ હવે બંધ કરી દીધો કટ। તકલીફ તો બહુ પડે છે। મારે 10 વખત અહીંથી નીકળવાનું હોય, પણ આ લોકો પછી નથી સમજતા। આ બંધ થઈ છે અહીંયા, मतलब ये पूरा का पूरा जाम रहता है इधर। मतलब अगर ये बंद हो जाता है ना तो पूरा जाम हो जाता है, ना आने जाने का रास्ता ना कुछ होता है यहाँ पर। अगर एक भी अगर कुछ हो जाए, अगर कोई गाड़ी पंचर हो जाए, कुछ हो जाए यहाँ पर, तो इधर कोई जाने का रास्ता भी नहीं मिलता हमारे को। ત્રાગડમાં હિલ્લોક હોટલ પાસે જે કટ બંધ કરવામાં આવ્યો ત્યારબાદ આ અંડરપાસ જે છે તેનું પણ કામ ચાલી રહ્યું હતું ને આ અંડરપાસ પણ લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો, અવરજવર બંધ કરાવવામાં આવી હતી। પણ ત્યારબાદ અત્યારે જે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ અહીંયા પહોંચી હતી ને તેમના દ્વારા જે દ્રશ્યો બતાવવામાં આવ્યા, જે ટ્રાફિક જામ અહીંયા સર્જાયો હતો અને લોકોને જે હાલાકી પહોંચી રહી હતી, ત્યારબાદ હવે સૂચના આવી છે અને આ કામ અત્યારે હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે। હવે આ કામ રાત્રે મોડા શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલથી જે ફક્ત ટુ વ્હીલર માટે જ આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે અને ફોર વ્હીલર માટે આ રસ્તો બંધ કરવામાં આવશે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।